જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રીમદ ભાગવત કથાના 60મા એપિસોડમાં પ્રવેશ કરી રહ્યા છીએ. આ એપિસોડમાં આપણે સાંભળશું દ્વારકામાં કૃષ્ણના રાજધર્મની શરૂઆત, રૂકમણીજી સાથેનું દિવ્ય ગૃહસ્થ જીવન અને ધાર્મિક રાજકીય જવાબદારીઓનો અદ્ભુત સરવાળો. કૃષ્ણના આગમનથી દ્વારકા નગર જાણે દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું. સમુદ્ર નગરને રક્ષણ આપતો અને એ નગરના દરેક ખૂણામાં સુખ સમૃદ્ધિનો ઓલવાયેલો માહોલ. વૃક્ષો હર્યા, નદીઓ પ્રવાહી, રાજા ઉગ્રસેન ન્યાયથી રાજ્ય ચલાવતા. કૃષ્ણ જેમના શક્તિ અને સ્તંભ હતા. દિવ્ય રથમાં રૂકમણીજી દ્વારકામાં પ્રવેશ્યા. રાજમહેલમાં હર્ષોલ્લાસ શરૂ થયો. રણછોડજીની રાણી આવ્યા. રાજમાતા દેવકી યશોદા માતા જેવા પ્રેમથી રૂકમણીજીને આશીર્વાદ આપતા બોલ્યા, તમે અમારા શ્યામને પવિત્રતાનું સંગાત આપજો. દ્વારકામાં અનેક પ્રસંગોમાં રૂકમણીજી કૃષ્ણના જીવનમાં નવા રંગ ઉમેરી દેતા. એકવાર કૃષ્ણ વહેલી સવારે દરિયા કિનારે વાંસળી વગાડતા. રૂકમણીજી આવીને પૂછે છે, વાંસળીના સ્વર તો બ્રિજને યાદ અપાવે છે, ખરું ને? કૃષ્ણ સ્મિત કરતા કહે છે, વ્રજના સ્મરણથી હૃદય પરમ આનંદથી ભરાઈ જાય છે. રૂકમણીજી હળવેથી બોલે છે, હું તમારી સાથે છું, પણ તમારી વાંસળીના સ્વરમાં વ્રજની ગોપીઓના પ્રેમ મેં પણ અનુભવ્યો છે. આ પ્રેમમાં કોઈ ઈર્ષા નહીં, ફક્ત સમજ, વિતરણ અને આત્મીયતા. દ્વારકામાં સમસ્યાઓ પણ આવી. વાણિજ્ય, સુરક્ષા, સામાજિક પ્રશ્નો અને પાડોશી રાજ્યોના ખુફિયા આક્રમણોની ચિંતા. કૃષ્ણએ પ્રજાના સેવક બન્યા, ભયમુક્ત રાજ્ય બનાવ્યું અને એમણે કહ્યું કે આ જ મારો સાચો ધર્મ છે. તેમણે નાગરિકોની વ્યથા સાંભળી, સમજ્યા, એમને સૂઝબૂછથી ઉકેલી અને દરેક નિર્ણયમાં રૂકમણીજીની સમજણની સલાહ સ્વીકારી. એક દિવસ દ્વારકામાં દુષ્કાળની આશંકા ઊભી થઈ. લોકો ચિંતિત, ક્યારે વરસાદ આવશે? રૂકમણીજી કૃષ્ણને કહે છે, પ્રભુ, તમે જ રાજાના માર્ગદર્શન છો, પ્રજાને આશ્વાસન આપો. કૃષ્ણ જનસમૂહમાં જઈને બોલ્યા, દરેકને કે તમે ધીરજ રાખો. દેવ સ્થળે અન્નદાન શરૂ કરો. પ્રજાનો દુઃખ ભગવાન જરૂર દૂર કરશે. કૃષ્ણ અને રૂકમણીની કરુણા જોઈ દ્વારકા ફરી ધર્મના પ્રકાશથી ઝળહળે છે. કૃષ્ણ દ્વારકામાં પણ યજ્ઞ, પૂર્ણિમા ઉત્સવ, સંગીત, નૃત્ય, વાંસળી, રાસ બધાનું આયોજન કરે છે. રૂકમણીજી પોતે ગૌસેવા, અન્નક્ષેત્ર અને વૈદિક શાસ્ત્રોમાં સેવા આપે છે. કૃષ્ણ અને રૂકમણીનું ગૃહસ્થ જીવન આધ્યાત્મિક યોગ્યતાનું આદર્શ બને છે. કૃષ્ણ રાજકાર્યમાં વ્યસ્ત હોય છે, પણ હૃદયની શીશામાં વ્રજ, ગોપીઓ, યશોદામાં, નંદબામાં પ્રત્યેક સ્મરણ ઝળહળે છે. રૂકમણીજી ઘણીવાર કૃષ્ણને શાંત જુએ અને કહે, તમને વ્રજ યાદ આવે છે ને? કૃષ્ણ મૌનથી મસ્તક હલાવે. આ મૌનમાં ભગવાનની અપૂર્વ કરુણાનું નિવાસ છે. આ પ્રસંગ આપણને શીખવે છે કે ગૃહસ્થ જીવનમાં પણ આધ્યાત્મિકતા અને કરુણા જળવાય તો જ જીવન દિવ્ય બને. રાજધર્મ, જવાબદારી, ન્યાય, ક્ષમતા અને પ્રજા સેવા એ જ સાચો ધર્મ છે. સમજ અને સંવાદ એ રૂકમણીજી અને કૃષ્ણની શ્રેષ્ઠતા છે. આગામી એપિસોડમાં આપણે સાંભળશું શ્યામના જીવનમાં શ્યામંતક મણીનો રહસ્યમય પ્રસંગ, રૂકમણીજી અને સત્યભામા વચ્ચેની રસપ્રદ સમજ અને દ્વારકાના રાજકીય પરીક્ષાઓ.
આજે આપણે સાંભળ્યું દ્વારકા પ્રસ્થાન પછી કૃષ્ણ રૂકમણીજીના ગૃહસ્થ જીવનના પ્રારંભિક પ્રસંગો અને રાજધર્મની શરૂઆત. માટે જ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ દિવ્ય સંદેશ અનેક ભક્તો સુધી પહોંચાડો. જય શ્રી